આજે રજૂઆત કરવા એટલા માટે આવ્યા છીએ કે જે લોકો એક ઉઠામણાનો દૂર ચલાવી રહ્યા છે, આખું સ્કેન્ડલ ચાલી રહ્યું છે, એમાં આ વખતે મોટા માથાઓ સંડોવાયેલા છે. આગળ અનાસ મોતિયાણી કરીને ગ્લોબલની અંદર એક 20-25 કરોડનું ઉઠામણું કર્યું હતું. ત્યાર પછી જ્યારે સીપી સાહેબે પોતે હેન્ડલ કરીને આ આખા કેસને હેન્ડલ કરેલો અને જેમાં રિકવરી આવે છે 7-8 કરોડની રિકવરી આવી હતી અને બાકીની કાર્યવાહી ઇકોસેલે કરી છે અને આજે એ હજુ પણ એ ગુનેગાર છે, ભાગતો ફરે છે અને દુબઈમાં છે. આજે જે પરિસ્થિતિ છે એમાં મોટા માથાઓ છે જેની પાસે અઢળક મિલકતો છે, આલિશાન ફ્લેટોમાં રહે છે એવા ભાઈ આશીષ સુરેખા અને સ્નેહા સુરેખા અને અંજુ કેડિયા એમ 3 જ લોકો આમાં સામેલ છે અને બાકીના બીજા અમે આની અંદર જોઈન્ટ કર્યા છે કે જેની પાસે મિલકત છે છતાં પણ પ્રી પ્લાનિંગથી આટલું મોટું ઉઠામણું કર્યું છે, જેનો ભોગ વિવર્સો બન્યા છે. નિર્દોષ વિવર્સોને ન્યાય માટે અમે સીપી સાહેબને આવ્યા છીએ કે જેમ આગળ પણ હેન્ડલ કર્યું તેવી રીતે સીપી સાહેબ એના હાથમાં લઈ અને આ કેસને હેન્ડલ કરે તો આવનારા દિવસોની અંદર આ એક વેપારનો તંદુરસ્ત વેપારનો જે માહોલ છે એ ડોળવાનું કામ જે આવા લોકો કરી રહ્યા છે એને કડક હાથે ડામી દેવાય. ઇન્ચાર્જ સીપી એનો કારભાર જેને ભાઈ કારભાર છે એ જ લોકો આમાં કામ કરવાના છે અને હું આશા રાખું છું કે જમીર સાહેબ છે એનો નિકાલ કરશે. ઓકે, થેન્ક યુ.